કોટિયા પ્રોજેક્ટ, કોટિયા કંપની ઉભો કરનાર અને આ તમામ પીપીપી મોડલથી આ તળાવ વડોદરા કોર્પોરેશન પાસેથી હોશિયારીથી હડપી લેનાર આ કેસનો માસ્ટરમાઇન્ડ ગોપાલ શાહ એ સીધી રીતે જ ભારતીય જનતા પાર્ટીના નેતાગીરીઓ જોડે જોડાયેલો વ્યક્તિ છે. આ કેસની ચાર્જશીટ પહેલા જ્યારે પોલીસે કોર્ટમાં જે એક સોગંદનામું રજૂ કર્યું છે એમાં પણ પોલીસ પણ એવું લખેલું છે કે આરોપીઓ રાજકીય વગ ધરાવે છે. આ પ્રમાણેનું પોલીસનું પણ કોર્ટમાં સોગંદનામામાં ઉલ્લેખ છે પોલીસ દ્વારા. એટલે રાજકીય વગ ધરાવે છે એવું જો પોલીસ પણ કહેતી હોય, આપ સમજી શકો છો કે જામીન મળી જાય છે આ માસ્ટર માઇન્ડને ને તમામ કોટિયા બંધુના જેટલા બી આરોપીઓ છે બધાને જ રાજસ્થાન સુધી ફરી આવે છે જામીનની શરતોનો ભંગ કરીને. પરેશ શાહ, ગોપાલ શાહ માનનીય મુખ્યમંત્રીના કાર્યક્રમમાં આવીને બેસી જાય છે. એને ઇન્વાઇટ કોણ કર્યો છે કોઈ બોલતું નથી. હમણાં જ ગયા મહિને પતંગોત્સવ થયો તો પતંગોત્સવમાં બી કાર્યક્રમમાં બી સરકારી કાર્યક્રમમાં પણ ગોપાલ શાહની હાજરી છે. આજ વડોદરા શહેરનું ભારતીય જનતા પાર્ટીનું ભવ્યથી ભવ્ય ઇમારત બની ગઈ 5 સ્ટાર હોટલ જેવી નવી. એનું ત્રીજા ચોથા માળના ઇન્ટિરિયરની જવાબદારી પણ આ ગોપાલ શાહને મળી છે.